ઈશ્વર સતત જુએ છે, યાદ રાખો. હમણાં વળી ઓલા ચારેકોર સીસીટીવી કેમેરા લગાડે ને, ત્યાં પાછું આમ લગાડે ખરા બોર્ડ कि आप सीसीटीवी कैमरा की वॉच में हैं, उसकी नजरों में. એટલે હું કે માણસ સાવધાન રહે, ભાઈ રેકોર્ડ થાય બધું પકડાઈ જાઉં. હવે સીસીટીવી કેમેરા લગાડવા પડે ને આપ ઉસકી નજરો મેં હે તો માણસ સાવધાન થઈ જાય. તો ભગવાનની આંખ તો બધે છે વાલા. ઓલા સીસીટીવી કેમેરામાં તમારા હૃદયમાં શું હાલે, તમારા દિમાગમાં કઈ ખીચડી પકાવો છો તમે, એ રેકોર્ડ ન થાય. પણ આ ઈશ્વર એ તો એવો છે કે તમારા હૃદયના ભાવો નહીં તે જુએ છે, સમજે છે, अंतर्यामी છે. तुम्हारे दिमाग में कौन सी खिचड़ी पक रही है वो भी उसको पता है. રાતના સમયમાં જ્યારે પાંડવો સૂતા હશે એની છાવણીમાં, ત્યારે જઈને એના માથા વાઢીશ. આવી ખીચડી અશ્વત્થામાના દિમાગમાં પાકી. કોઈને કીધું નહીં કે આમ ને આમ પાંડવો રહિત પૃથ્વીને નહીં કરી શકાય. એ હુતા હોય ત્યારે જઈ અને એના માથા વાઢીશ. પણ ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ તો અંતર્યામી છે, એનાથી કઈ જાણ્યું નહીં. એટલે પાંડવોને કહે કે હાલો હાલો આપણે જરા છે ને તીર્થમાં જઈ ત્યાં હવે રાત કાઢવી, કારણ કે આ યુદ્ધ પૂરું થઈ ગયું, બહુ મોટું યુદ્ધ થયું, બહુ હિંસા થઈ, આપણે તીર્થમાં જવું જોઈએ, ત્યાં સ્નાન કરવું જોઈએ. આજ રાતના જ પૂગી જઈએ ને આપણે તો શું છે કે સવારના વહેલું સ્નાન થાય. હવે આવી રમત કરી મારા દ્વારકા નાથે અને પાંડવોને લઈ અને જતા રહે. પાંડવોને બચાવવાના છે. અંતર્યામી ભગવાનને બધી ખબર છે. ભગવાન સતત જુએ છે. મંદિરમાં 100 રૂપિયાની નોટ ગોલકમાં પધરાવે તો આમ ભગવાનને દેખાડીને પધરાવે. પુણ્ય કરે, દીવાને સાક્ષી રાખે, સૂરજને સાક્ષી રાખે, બ્રાહ્મણને સાક્ષી રાખે અને એ રીતે પુણ્ય કર્મ કરે. પણ પુણ્ય કર્મનો સાક્ષી ભગવાન રહે અને ભગવાન આ જોવે, જાણે અને અમારે ચોપડે અમારું પુણ્ય નોંધાય, લખાય. આવી ભાવના રાખનારો માણસ પાપ કરતી વખતે ભૂલી જાય છે કે જેમ એ પરમાત્મા તારા પુણ્યને જુએ છે એમ તારા પાપની એને ખબર છે. એ બધું જ જુએ છે. સાવધાન. someone is watching you constantly. એની નજરથી બારું કાંઈ નથી થતું. એ બધું જ જુએ છે. માટે ધર્મપૂર્વક અર્થ એટલે કે પૈસા કમાઓ, ધન કમાઓ. ધન કમાવાની ઈચ્છા સ્વાભાવિક છે અને એમાં કાંઈ ખોટું નથી. પૈસાવાળા થવું એમાં કાંઈ ખોટું નથી. કોણ તમને કહે છે ગરીબ રહ્યો, ઝૂંપડામાં પડ્યા રહ્યો, ગવર્મેન્ટ પાસેથી મફતમાં જે મળે એ લઈને ખાઓ? એવું કોણ કે? ધર્મ તો નથી કહેતો, અમારી વ્યાસપીઠ તો કહેતી જ નથી. વ્યાસપીઠ તમને એમ સમજાવે છે કે ગરીબો સે પ્રેમ રખો, ગરીબી સે નહીં. ગરીબો સે પ્રેમ રખો, એને આપો, એની મદદ કરો, लेकिन गरीबी से प्रेम करो ऐसा व्यासपीठ नहीं कहती. દ્વારકાધીશ હોનાની દ્વારકા ઊભી કરનારો. રાવણની પાસે હોનાની લંકા હતી, વસાવી નહોતી, પડાવી લીધેલી. હા, રાવણની પાસે હોનાની લંકા છે પણ એ વસાવેલી નથી, એ પડાવી લીધેલી છે બાહુબળનો દુરુપયોગ કરીને. એ તો યક્ષોની હતી, એની પાસેથી બાહુબળે પડાવી લીધી. રાવણની પાસે વિમાન, પુષ્પક, એ તે કુબેર પાસેથી પડાવી લીધેલું. આ ગુંડાગીરી છે, બાહુબળથી પડાવી લીધું છે. અને જો આવું કરશો તો કથા એમ કે છે, વ્યાસપીઠ એમ કે છે કે પરિણામ એ જ નીકળશે જે રાવણનું થયું એ જ થાય. એ હોનાની લંકાઈ ગઈ, વિમાને ગયું, બધી સંપત્તિ गई और जान से भी हाथ धोना पड़ा. नहीं तो लंका महागढ़ मिकंद समुद्र की खाई बनाई लही है. लंका
लंका महागढ़ पंख मिकन समुद्र की खाई बनाई लही है रावण राज को और नवान विनाशन काल की बुद्धि गई है सीत हरि हरि खोज हनि हनि सीत हरि हरि खोज हनि हनि रावण की क्या बुद्धि गई है गंग का है सुरशाह कबर राज की जीव की हानि भई है राज की जीव की हानि भई है राज की जीव की हानि भई है राज भी गया सत्ता गई और जान भी गई प्राण भी खोने पड़े नहीं तो रावण राज को और आवाज ताकत नहोती कोई रावण नी हामे बोली हके एवो बलवान एवो प्रभावी लेकिन रावण की क्या बुद्धि गई है क्या अकल मारी गई रावण की कि बाहुबल से पाने के स्थान पर छीनना शुरू किया पामो बाहुबले पड़ावी न ल्यो પછી સત્તાનું બળ હોય બાહુનું બળ હોય ધનનું બળનો દુરુપયોગ કરીને પડાવી લેશો કોઈની પાસેથી તો દશા ઈ થશે જે રાવણની થઈ યાદ રાખો કર્મ કોઈને છોડતું નથી બ્રહ્મના બાપને નહીં રામ પરબ્રહ્મ છે રામજીના પિતા દશરથજીથી ભૂલમાં આંધળા શ્રવણનો પ્રાણ ગયો બાણ શબ્દવેધી પ્રાણ માર્યો એને એમ તો કોઈ પ્રાણી પાણી પીવા આવ્યું છે એનો અવાજ છે આ પાણીમાં હવે શ્રવણ પાણી ભરવા ગયો તો પોતાના અંધ મા બાપને એક ઝાડવાની નીચે બેસાડી એ તરસ્યા થયા છે આ પાણી લેવા આવ્યો રાજા દશરથ શિકારે નીકળ્યા એને એમ થયું કે કોઈ પ્રાણી સરોવરમાં પાણી પીવા આવ્યું છે એટલે શબ્દવેધી બાણ અત્યારના જે આધુનિક મિસાઇલ્સ છે ને એ પોતાના ટાર્ગેટ ઉપર સ્ટ્રાઇક કરે એવી રીતની એની રચના છે ટાર્ગેટ હલી જાય ને તો એ પ્રમાણે આ મિસાઇલ પોતે પોતાની દિશા ફેરવે પીછો કરે પણ એ ટાર્ગેટ ઉપર સ્ટ્રાઇક કરે અને પોતાનું કામ કરે આ શબ્દવેધી બાણ શું હતું આપણી અસ્ત્ર શસ્ત્ર વિદ્યા અને આપણી ધનુર્વિદ્યા એ ક્યાં પહોંચેલી હતી વિચાર કરો જ્યાંથી શબ્દ આવ્યો ત્યાં જ એ બાણ જાય એ શબ્દવેધી બાણ છોડ્યું શ્રવણને વાગ્યું શ્રવણના પ્રાણ ગયા રાજા દશરથ ત્યાં જઈને જુએ છે કે એક નિર્દોષ કુમાર પિતૃભક્ત જે મા બાપને જાત્રા કરાવવા નીકળેલો એની છાતીમાં બાણ વાગ્યું છે માફી માંગે છે કુમાર મુझे क्षमा करो અજાણતા મારાથી આ કામ થયું છે અને શ્રવણે કહ્યું કે રાજા હું સમજુ છું પણ હવે મારા આંધળા माँ बाप નું કોણ वो प्यासे मर रहे हैं कम से कम इतना तो काम करो कि जाकर के उन प्यासों को पानी पिलाओ श्रवण प्राण छोड़े છે રાજા દશરથ પાણીનું પાત્ર લઈ અને શ્રવણના આંધળા મા બાપની પાસે જાય છે પદચાપ પગ રવ સાંભળીને મા બાપ आ गए बेटे बहुत प्यास लगी है पानी ले आए ना पिलाओ पिलाओ जल्दी पिलाओ मूंगा मूंगा दशरथ जी आम कलश पकड़ी અને અંધ તપસ્વીના હાથમાં મૂક્યો बेटे तू कुछ बोल क्यों नहीं रहा दशरथ मूंगा છે બોલે તો ખબર પડી જાય कलश आम धर्यो हाथ में पकड़ो अंध तपस्वीए अपने हाथ से टटोला कलश लाने वाले के हाथों को भले माणस आंधळो होय पण त्यारे आंख्यू वही जाए ने पछी टेरवा ने आंख्यू फूटे आंगळीओना टेरवा ने आंख्यू फूटे
સ્પર્શ માત્રથી એને ખબર પડી જાય. મેં એવા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને જોયા છે જે ખાલી આમ પગરવ થાય ને એનાથી એને ખબર પડી જાય કોણ આવ્યું. એને દેખાતું ન હોય પણ એ તરત એમ કે આવો અમૃતભાઈ. મેં પોતે જોયું છે. ભગવાને એના કાનની ઇન્દ્રિય અથવા તો હાથના ટેરવામાં એવી તાકાત આપી દીધી હોય છે કે આંખનું કામ કરવા માંડે. कौन हो तुम, बोलते कुछ क्यों नहीं. અને પછી દશરથજીએ કહેવું પડ્યું, ક્ષમા માગવી પડી કે મારાથી આવી ભૂલ થઈ ગઈ છે, તમે પાણી પી લો. અને જે ચિત્કાર નીકળ્યો, કયો ધ્યાના નરેશ, તે મારા નિર્દોષ દીકરાના પ્રાણ લીધા, તારા શિકારના શોખે અમારો દીકરો છીનવી લીધો, અમારો જીવનનો આધાર તે ઝોંટી લીધો, અમારા દીકરાના હત્યારાને હાથે પાણી ન પીએ. સાંભળી લે રાજા, અમે તરસ્યા પુત્રના વિયોગમાં અમારા પ્રાણ છોડીએ છીએ, તો તારે પણ અમારી જેમ જ તારા દીકરાના વિયોગમાં તડપી તડપીને મરવું પડશે. જીવડો લીધેલો જ્યારે શ્રવણ કુમાર નો ત્યારે, અંધોને અંધિયેની સુરતે ચડે છે. દેણું દીધું એ રાજા દશરથ જાણે, એ રાજા દશરથ જાણે, એ પછી પુત્રના વિયોગેનું ખોળિયું પડે છે. કરેલા કર્મના બદલા દેવા પડે, દેવા તો પડે, અંતે સહુને નડે છે. દેવારે પડે છે, અંતે ભોગવવા પડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. કરેલા એ કર્મના બદલા દેવારે પડે. લાજ તો લૂંટાણી. માણસ હસતા હસતા પાપ કરે ને પછી રડતા રડતા એના પરિણામ ભોગવવા પડે. કર્મ કરવામાં મનુષ્ય સ્વતંત્ર છે, તો જવાબદારી તમારા કર્મોની તમારી છે. દરેક સ્વતંત્રતા સાથે જવાબદારી જોડાયેલી હોય છે. છોડશે નહીં કર્મ. કર્મ બીજા જન્મમાં તે તમને ગોતી અને વળગે. ખોળિયું બદલાઈ ગયું હોય ને તોય કર્મ ઓળખી લે પોતાના કરતાને. એટલે ગયા જન્મના પાપ હોય તો પાછા એ પીછો કરે, આ જન્મે તે ભોગવવા તો પડે જ. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. શુભ અશુભ જે કર્મ કર્યા હશે નિશ્ચિતપણે ભોગવવા પડશે. કર્મ ફળ આપ્યા વિના શાંત થતા નથી. કર્મ કરતા સાવધાન રહો. હસતા હસતા પાપ કરશો તો પછી રડતા રડતા માર ખાશો, ભોગવવા પડશે. રાજા દશરથને શાપ મળ્યો, અમે જેમ તરસ્યા તડપી તડપીને મરીએ છીએ પુત્રના વિયોગમાં, તારે 4 દીકરા હશે પણ તું મરીશ ત્યારે તારા મોઢામાં સરયુના પાણીની ચમચી મૂકવા માટે કોઈ દીકરો તારી પાસે નહીં હોય. તારે તારા પુત્રના વિયોગમાં તડપી તડપીને મરવું પડશે. એ જ્યારે શ્રાપ આપ્યો ને
એ વખતે સાંભળીને દશરથ થોડી વાર માટે તો રાજી થયા હતા. કેમ કે ત્યારે દશરથને કઈ સંતાન નહોતું. મતલબ એમ થયો કે જો આનો શાપ સાચો પડે તો મારે ત્યાં 4 દીકરા થાય. આ શાપમાં પણ ક્યાંક વરદાન છુપાયેલું છે, આશીર્વાદ છુપાયેલા છે. બ્રાહ્મણ તપસ્વી કદાચ શાપ આપે ને તો એના શાપમાં તે ક્યાંક ને ક્યાંક કલ્યાણ કરનારા આશીર્વાદ પણ છુપાયેલા હોય છે. ઋષિઓ કલ્યાણ જ કરે, એનો ક્રોધ પણ કલ્યાણકારી હોય છે. ક્રોધોપિ તે અનુગ્રહમેવ સંમતઃ. પરબ્રહ્મ પરમાત્મા શ્રી રામ બનીને દશરથજીને ઘરે પ્રગટ થયા. રામના બાપ બન્યા દશરથ, પણ પેલું કર્મ ભોગવવું જ પડ્યું. એટલે શ્રી રામના વિયોગમાં છઠ્ઠે દિવસે પ્રાણ ત્યાગ કરતી વખતે તાપસ સાપ અંધ સુધી अंध तपस्वी के शाप का स्मरण हुआ है दशरथ जी को. એ મરતી વખતે છે ને વાલા, ધ્યાનથી સાંભળજો. રાત્રિ પ્રોગ્રામમાં અને અત્યારના કથાના કાર્યક્રમમાં બંનેમાં આનંદ લેજો, પણ બેમાં ફેરી છે કે ઓલા એન્ટરટેનમેન્ટ માટે છે અને આ એનલાઇટનમેન્ટ માટે છે. આને બહુ બહુ ગંભીરતાથી સમજજો, સાંભળજો. ક્યાંક તમારા જીવનમાં અજવાળું થાય, ક્યાંક પ્રકાશ થાય. કર્મ છોડતું નથી. માણસ મરે ત્યારે ઘણીવાર વાચા કેમ જતી રહેશે? આપણે હજી જીવતા છીએ અને ઠાકોરજી કરે જીવતા રહ્યો, લાંબુ જીવો. પણ એક દિવસ તો મરવાનું છે, અને આપણે કોકને મરતા તો જોયા છે ને. વાચા હરાઈ જાય, વેણ નીકળતા નથી. આજુબાજુ ઘેરીને બેઠેલા સંબંધીઓ એમ કે ભગવાનનું નામ લ્યો બાપા, ભગવાનનું નામ લ્યો બાપા, રામ બોલો રામ બોલો. પણ બાપાના મોઢામાંથી ભગવાનનું નામે નીકળશે નહીં. અવાક છે બાપા. કેમ? આખા જીવન દરમિયાન જે કર્મ કર્યા છે, હારા કે નરહા બધા, એની ફિલ્મ ઉતરી છે, સીસીટીવી કેમેરા. અને મેં કહ્યું એમ, અંદરના ભાવ ને અંદરના વિચારો રેકોર્ડ થયા છે આમાં. તો ઓલા સીસીટીવી કેમેરા કરતા પણ આ વધારે ઇફેક્ટિવ, વધારે પાવરફુલ છે. ये तो परमात्मा की आंख है, ये तीसरी आंख है. एक्सरे લઈ નાખે છે, અને પછી આખી જિંદગીની જે ફિલ્મ ઉતરી હોય ને, એ મૃત્યુના સમયમાં ફાસ્ટ ફોરવર્ડ કરીને દેખાડવામાં આવે. એને એકદમ ફાસ્ટ ફોરવર્ડ થાય, થોડી મિનિટોમાં. જે મર્યા છે એ પાછા કંઈ કહેવા આવતા નથી, એટલે આ તમને નહીં સમજાવી શકું. પણ વિશ્વાસ કરો કે છેલ્લે છેલ્લે માણસને પોતે કરેલા બધાય કર્મોનું સ્મરણ થાય છે. મૃત્યુની અંતિમ ઘડીઓમાં જીવનની ફિલ્મ ફાસ્ટ ફોરવર્ડ થાય છે. ફટાફટ એક એક દ્રશ્યો એમાં સામે આવતા જાય, અને એમાં પોતે કરેલા પાપ બધા રેકોર્ડ થયા હોય ને એ ફિલ્મ તમને દેખાડવામાં આવે. પોલીસ જ તમને ફિલ્મ દેખાડે, પછી હું બીજો કંઈ પુરાવાની જરૂર નહીં. માણસ ન મૂંગો થઈ જાય. પછી નથી પોલીસ કહેતી ઓર કોઈ પ્રૂફ ચાહીએ? અને આજુબાજુ વાળા બધા હગાહબંધી, બાપા રામ બોલો રામ બોલો. બાપા અવાક, ક્યાંથી રામ બોલે? બાપો ફિલ્મ જોવે છે, અને ફિલ્મ જોયા પછી આભો થઈ ગયો છે.
અવાક થઈ ગયો, હવે બોલાય એમ નથી બાપાથી. કર્મ કરતા સાવધાન રહો. કર્મ કરવાની તમને સ્વતંત્રતા પરમાત્માએ આપી છે, એને ભોગવવામાં તમે પરતંત્ર છો. જેવા કર્મ કર્યા હશે એના એવા ફળ મળશે, ભોગવવા જ પડશે. કરેલા કર્મના બદલા દેવા રે પડે છે. बड़ी विचित्र बात है, मनुष्य समझता नहीं है. तो બ્રહ્માને પૂછ્યું કે અમે કઈ જગ્યાએ બેસી અને આ યજ્ઞ કરીએ. બ્રહ્મા બુદ્ધિના દેવ છે, બુદ્ધિ નિર્ણય કરનારું તત્વ છે. કઈ જગ્યાએ કથા કરવી, કઈ જગ્યાએ યજ્ઞ કરવો, આ નિર્ણય કરનારું તત્વ બુદ્ધિ છે. પણ એ બ્રહ્મા ચાર મોઢાવાળા છે એવું આપણે ત્યાં કહેવાય. ચતુર્મુખો બ્રહ્મા, ચાર મુખમાં ચાર વેદ છે. ચારેય વેદનો વિચાર કરીને બુદ્ધિ નિર્ણય આપે. ધર્મ સંમત નિર્ણય હોવો જોઈએ, વેદ સંમત નિર્ણય હોવો જોઈએ. આ ભાગવત છે ને, હું કામ એના પારાયણ થાય, હું કામ આટલી મોટી કથાઓ થાય? કારણ વેદ સંમત છે. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ. બ્રહ્મ સંમિતમ, બ્રહ્મ એટલે વેદ, વેદ સંમત છે ભાગવત. બ્રહ્માજી હંસના ઉપર બેસે છે, મહાદેવ પોઠિયા ઉપર બેસે, વિષ્ણુ ગરુડ ઉપર સવારી કરે. આ ત્રણેય દેવતાઓના વાહન છે. બ્રહ્મા હંસ ઉપર બેસે છે, એનો મતલબ એમ થાય કે હંસની પાસે નિરક્ષીર વિવેક છે. એ હંસારૂઢ બ્રહ્મા એટલે કે વિવેકાધિષ્ઠિત બુદ્ધિ વેદ સંમત નિર્ણય આપે કે આ જગ્યાએ બેસીને કથા કરો. એટલે શું કીધું? એક મનોમય ચક્ર બતાવીને કહ્યું કે આ ચક્રના આરા જ્યાં ખંડિત થાય, આ ચક્ર જ્યાં શાંત થાય ત્યાં બેસી અને તમે યજ્ઞ કરો. આ કયું ચક્ર છે? મનોમય ચક્ર. આ વાર્તાઓ નથી ખાલી, એના સંદેશ, એના રહસ્ય સમજો. આ મનોમય ચક્રની વાત છે. મનુષ્યનું મન ચક્ર જેવું છે, ચંચલ છે, ફરતું રહે છે, ભટકતું રહે છે. એ નિમેષ માત્રમાં કોઈ પણ જગ્યાએ પહોંચવામાં સમર્થ છે. અહીં બેઠા બેઠા કથા સાંભળતા સાંભળતા મુંબઈનો વિચાર આવે એટલે મન મુંબઈ પોગી જાય. કોઈ એરોપ્લેનની જરૂર નહીં, કોઈ ટ્રેનની જરૂર નહીં, કોઈ ટિકિટના ખર્ચા નહીં, અને એક નિમેષમાં મન મુંબઈ પહોંચી જશે. અરે મુંબઈ તો હજી અહીં અમેરિકા પોગી જાય. एक निमेश में मन कहीं भी पहुंचने में समर्थ है. ये मनोमय चक्र की बात है. ब्रह्मा ने बताया जहां तुम्हारा ये मनोमय चक्र शांत हो जाए वहां बैठकर भजन करो. मन शांत थવું જોઈએ. તમે કથામાં બેસશો પણ મન શાંત નહીં હોય, મન ભટકતું રહેશે, તો તમે કથામાં ભલે બેસો, કથા તમારામાં નહીં બેહે. સાડા 3 કલાક આપણે કથામાં બેઠા, પણ 3.5 મિનિટની કથા જો આપણામાં ન બેસે તો માટે તાત સુનહુ સાદર મન લાઈ. જ્યાં મન શાંત થાય, જ્યાં મન ભગવાનમાં લાગે ત્યાં બેસી ભગવાનનું ભજન કરો. નૈમિષારણ્યમાં ઋષિઓ પધાર્યા. દીર્ઘ સત્ર, દીર્ઘ એટલે લાંબુ, યજ્ઞ સત્ર પ્રારંભ થયો. રોજ સવારે યજ્ઞ કરે છે બધા ઋષિઓ, અને અપરાહ્ન સમયમાં એટલે કે બપોર પછીના સમયમાં ભગવાનની કથા સાંભળે, સત્સંગ કરે. આપણા ઋષિઓની એવી આજ્ઞા છે કે કોઈ પણ સત્કર્મ કરો પણ સાથે સાથે સત્સંગ અવશ્ય કરો.
સત્સંગ વગર સત્કર્મ સફળ નહીં થાય. તીર્થયાત્રા સત્કર્મ છે. તીર્થયાત્રા કરો પણ ત્યાં જઈ સત્કર્મ કરો, દાન કરો, ત્યાં સત્સંગ કરો. તીર્થમાં રહી અને ભજન કરતા કોઈ પણ મહાપુરુષનો સંગ કરો. સત્યનારાયણની કથા કરો, કલાક હવા કલાક ભગવાન સત્યનારાયણની પૂજા કરો, વિષ્ણુ સહસ્ત્રનામ 1000 તુલસી ભગવાનને અર્પણ કરો. એ સત્કર્મ થયું. પણ પછી 5 અધ્યાયની કથા સાંભળો, એ સત્સંગ. યજ્ઞ કરો તો સાથે સાથે સત્સંગનું આયોજન અવશ્યપણે થવું જોઈએ. નૈમિષારણ્યના ઋષિઓએ પણ બપોર પછીના સત્રમાં સત્સંગનું આયોજન કર્યું છે. એમાં સૂત મહારાજ કથા સંભળાવવા આવ્યા. સૂતજીનો આદર કરીને પ્રશ્ન કર્યા. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂત આખ્યાહી કથા સારણમ મમ કર્ણ રસાયનમ ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવૈ ક્રિયતે કથમ. માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવૈ ક્રિયતે કથમ.